ફોલ્ટના કારણો તરીકે એજિંગ અને વોલ્ટેજ સર્જને વ્યાખ્યાયિત કરો. તો સાદી ભાષામાં એજિંગ અને વોલ્ટેજ સર્જને આપણે સમજીએ. એજિંગ એટલે કે સમય પસાર થતા ઇન્સ્યુલેશનની ગુણવત્તા બગડે છે. કેટલાક વર્ષો પછી એક ખામી ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રક્રિયાને એજિંગ કહેવામાં આવે છે. હવે આ એજિંગ થાય શું? તો કે કન્ડક્ટિંગ પાર્ટ જે છે આપણો કંડક્ટર, એની ઉપર તમે ઇન્સ્યુલેશન ચડાવેલું હોય છે. ઇન્સ્યુલેશન એટલે જરૂરી છે કારણ કે ઇન્સ્યુલેશનના કારણે જ કંડક્ટરની પ્રોપર્ટી જળવાઈ રહે છે, પ્લસ કન્ડક્ટિંગ અને નોન કન્ડક્ટિંગ પાર્ટની વચ્ચે ઇન્સ્યુલેશન રાખવાના કારણે તમને કરંટના ઝાટકા કે કશું લાગી શકે નહીં. એટલે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્સ્યુલેશન આપવામાં આવે છે. પરંતુ આ ઇન્સ્યુલેશન જે છે એ ઘણા લાંબા સમય સુધી વોલ્ટેજ અને કરંટની આડઅસરોને સહન કરતું હોય છે. નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં આપણે એવું કહીએ કે ભાઈ વોલ્ટેજ અને કરંટ બેલેન્સ હોવા જરૂરી છે, પરંતુ પાવર સિસ્ટમમાં એ શક્ય બનતું નથી કારણ કે વોલ્ટેજ અને કરંટ અનબેલેન્સ થયા કરતા હોય. આ અનબેલેન્સના કારણે જે સ્ટ્રેસ ઉત્પન્ન થતા હોય કાં તો જે હીટ પ્રોડ્યુસ થતી હોય એ બધાની આડઅસર ઇન્સ્યુલેશન ઉપર થાય છે. હવે એટલા લીધે ઘણા વખત સુધી ઇન્સ્યુલેશન ઉપર આ અસર થવાના કારણે એની ગુણવત્તા બગડતી જાય છે. આ ગુણવત્તા બગડતી જાય એટલે થોડા સમય પછીથી એવું બને કે ત્યાં કોઈક જગ્યા પર ઇન્સ્યુલેશન પંક્ચર થાય, જ્યાં આગળથી એ શોર્ટ થવાનું ચાલુ થાય કાં તો હોટસ્પોટ ક્રિએટ થવાનું ચાલુ થાય અને ઇન્સ્યુલેશનમાં ખામી સર્જાય છે. આ પ્રક્રિયા તરત નથી થતી, ઘણા વખત પછી થાય છે. એટલે આને એજિંગ કહેવામાં આવે છે. એજિંગ એટલે સાદી ભાષામાં કહીએ તો આપણી ઉંમર વધે એવી રીતે ઇન્સ્યુલેશનની ઉંમર વધતા એની અંદર જે તકલીફો થાય એને એજિંગ કહેવામાં આવે છે. આપણા પાછળના કારણો આપણી ખાવા પીવાની આદતો છે, કાં તો આપણું રહેણીકરણી છે, કાં તો આપણી બોડીના મેટાબોલિઝમ છે. એવી જ રીતે ઇન્સ્યુલેશનની ઉપર જે એજિંગની અસર થવાના કારણો, એની ઓપરેટિંગ કન્ડિશન, વોલ્ટેજ અને કરંટના મેગ્નિટ્યુડ અને એના ઉપર આવતા બીજા સ્ટ્રેસીસ અને વાતાવરણની અસર. હવે આપણે વોલ્ટેજ સર્જ સમજીએ. તો વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન સામાન્ય વોલ્ટેજ સહન કરી શકે છે, પરંતુ ક્યારેક સ્વિચિંગ સર્જ અથવા તો લાઇટનિંગ સર્જને કારણે આ ઇન્સ્યુલેશન પંક્ચર થઈ જાય છે, જેના પરિણામે ફોલ્ટ થાય છે. હવે વોલ્ટેજ સર્જ એટલે શું? તો ખૂબ જ ઓછા સમયમાં વોલ્ટેજનો એક મોટો ઝાટકો આવી જાય. આમાં વોલ્ટેજનું મૂલ્ય એ લગભગ કિલોવોલ્ટની રેન્જમાં હોય છે અને આ સમય માઇક્રો સેકન્ડમાં હોય છે. અને એના લીધે જે વોલ્ટેજનો જે dV/dtની વાત તમે કરો તો એ લગભગ 10⁹ જેટલી ઉપર જતી રહે છે અને આ ઇન્સ્યુલેશનને નુકસાન કરે છે. કારણ કે આવા સર્જે સ્વિચિંગના કારણે અથવા તો વીજળીના ઝાટકા લાઇટનિંગના કારણે પણ થઈ શકે છે. તમારું જે ઇન્સ્યુલેશન ડિઝાઇન કરવામાં આવે છે એ કાં તો તમારા સબસ્ટેશનના વોલ્ટેજ લેવલ જેટલા હોય એટલા વોલ્ટેજ પર, કાં તો ઓપરેટિંગ લેવલ જે નક્કી કર્યું, જેમ કે આપણા ઘરમાં 230 વોલ્ટ છે, 415 વોલ્ટ 3 ફેઝમાં છે. એવી જ રીતે બહાર જોવા જાવ તો 11 kV છે, 33 kV છે, 66 છે, 132 છે. તો એ કેટલા વોલ્ટેજને સહન કરવા માટે લગાડવામાં આવ્યું છે એ નોર્મલ ઓપરેટિંગ વોલ્ટેજ સહન કરી શકે એમ હોય, પરંતુ આટલા મોટા વોલ્ટેજના ડેવિએશનને સહન કરવું અમુક વખત તકલીફવાળું થઈ શકે છે, જેના કારણે એ ઇન્સ્યુલેશન પંક્ચર થાય છે. અને એના જ કારણે કોઈક વાર એ લાઈવ પાર્ટ સાથે ટચ થઈ જાય તો લાઇન ટુ લાઇન અથવા તો લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના ફોલ્ટ થઈ શકે છે. તો આ રીતે એજિંગ અને વોલ્ટેજ સર્જના કારણે પાવર સિસ્ટમમાં ફોલ્ટ થઈ શકે છે અને એટલે જ એ પાવર સિસ્ટમમાં ફોલ્ટના કારણે